દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં આવેલા ભાડથર ગામની વાડીમાં કૂવામાંથી આધેડનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે। ગામના લોકોએ રાત્રિના સમયે કૂવામાંથી હાથ પગ દોરીથી બાંધેલી હાલતમાં કોહવાયેલો મૃતદેહ મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આધેડના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જામનગર ખસેડ્યો હતો। પોલીસ તપાસમાં આ મૃતદેહ ભાડથર ગામના 45 વર્ષીય આધેડ રાજેશ મંગેરાનું હોવાનું સામે આવ્યું હતું। આ મામલે પોલીસે આધેડની હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। 4 દિવસથી અમારો ભાઈ ગુમ થઈ ગયેલો હતો અને આજ રાતના 10 વાગે તપાસ આવી મને કે તમારો ભાઈ છે ગુમ, તો તમે જોઈ શકો છો। એટલે હું ગયો ત્યાં કૂવાએ અને લાશ ઉપર તરતી હતી। 4 દિવસથી આમ ગમે તે બની ગયું હોય, પગમાં દોરી બાંધેલી હતી, પગમાં પથ્થર બાંધેલો હતો, હાથમાં દોરી બાંધી ગયેલી હતી, ડોકમાં ગળામાં દોરી હતી અને નીચે પગના દોરીમાં પથ્થર બાંધેલો હતો મોટો બધો। અને શું થયું ઘટના એ કંઈ ખબર ન મળે। અમે ખાતું બધા હતા, અમે બધા થઈને એને ખાટલામાંથી ખાટલો નાખીને બહાર ખેંચ્યો। શું થયું એ કંઈ હજી કંઈ જાણવા મળ્યું નથી।